મારા દલડાની ડેલીએ પાવો વાગ્યો મારા મારા દલડાની ડેલીએ પાવો વાગ્યો મારા એ લકુઆને કાંઠે એવું તો પાણીડા ગઈ હતી એ પેલા છોકરાએ કાકરી મારી એ મારી માટલી ફૂટી ગઈ અરર માટલી ફૂટી ગઈ શરમાણી શરમાણી કુવાને કાંઠે શરમાણી શરમાણી ભન હું ભૂલી ગઈ પેલા રાજાને જોઈ એવું તો રાણી રે થઈ હતી એ અજાણી જોઈને એ અજાણી હું થઈ હતી એ પેલા છોકરાએ કાકરી મારી वो तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी आ रहे हैं भगवाधारी आ रहे यदुवंशी अवतारी आ रहे हैं भगवाधारी आ रहे यदुवंशी अवतार राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी ये पादरनी बनी हरी तू तो मारी बेन दे पादरनी बनी हरी तू तो मारी बेन दो आवकी यारे नगर ने कोणी न राजवी बंदे से मंगड़ा तमे तुम्हारा वीर तो मेरा बापो बापो परदेश मंगड़ा तमे तुम्हारा वीर तो हाल 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 मारी बैठ बिना पानी रामी बनाऊ कुआ पानी ए समी न गरीबी गलग दयन नाम दो ए समी न गरीबी गलग दयन नाम दो નગર દેખાય એ પિંગલગઢ નગરી છે અને મારા પટિયાર બાપુ રાજ કરે છે વીરા ભલે મારી બેન હે પ્રવીણભાઈ હિરપરા તું બેરા સાંભળે ઓસો આમ હકનું સાંભળીને આવજે અમારા પ્રવીણભાઈ હિરપરાનું લગ્ન ગીત લેવાનું છે જો કે તમે જાનનો ઘરઘણો ને એવું બધું આપણે આમાં રામા મંડળ છે એટલે ના લેવાય પણ લગ્ન ગીત આપણે તમારું લઈ લઈએ ત્યારે કે આખી ગરવી રે ગુજરાતમાં મારો વીર ફરવાને જાય પ્રવીણભાઈ આખી ગરવી રે ગુજરાતમાં પ્રવીણભાઈ ફરવાને જાય પડકે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કેવાય એ તારા ગામ માં જોઈ તારા મલક માં જોઈ તારી માં ફોર્ચ્યુનર કેવાય કેવાય આખી ગરવી રે ગુજરાતમાં પ્રવીણભાઈ ફરવાને જાય
એ પડકે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કેવાય એ તારા કુળ માન જોઈ તારા કુટુંબ માન જોઈ તારી માં મર્સિડીઝ કહેવાય આખી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ભરવાને એ આખી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ભરવાને એ આખી ગરવી રે ગુજરાતમાં પ્રવીણભાઈ ભરવા જાય એ મેરકા હા અહીંયા હા અમે પાણી ભરી લીધું હું વાત કરે આજ કઈ મજા ન આવે હું વાત કરે મજા ક્યાંથી આવે મરી ગયા પાટજા પેલા ખેવી નાખ્યા તે એમાં એવું નતું તો પાટિયા હેઠે કાકરો હતો એ છટકી ગયો એવા કાકરા મુકાય જ નહીં ને કાઈ વાંધો નહીં આમ જો હવે પાણી ભરી લીધું અમે જઈ છીએ અમારા ઘરે ક્યારે જવું અમારે થાય છે મોડું મોડું હા હા તો વાંધો નહીં આવી છે બેન બાય બાય બાપા આમ થોડા હોય બાય બસ બેન ભાંગી જાય લગન બાકી તે છે તારે શું કરવા હાથને લે એક અઠવાડિયામાં દે કોઈ એમ છે એ તો અહીંયા કઈ વાંધો નહીં હવે અમે પાછું કાલે આવીને હા. તો કાલ તું અવેડા ભરી રાખજે મરી ગયા એક કે અવેડા દાતા ન રહેવા દેતો તો મારે નાવું હોય રોજ ઉઠીને એમ હા આ નાય રાખજે હવે કાલ ચોખ્ખું પાણી ભરી રાખજે કમ્પ્લીટ કાંઈ ઘટવા ન દઉં હોને ફિલ્ટર વાળું અને પાણી કાલ અમારી પહેલા તું પોગી જાજે પૂકી જાવ પછી પાણી ભરવા તો આવે છે ને તું એટલે રોજ આવું નથી હું આવતું લઈને આવે હું લઈને આવું કેરબો બેડું લઈને અવાય બેડું ઉપર લાઈક તો આવવું જોઈએ ને કઈ વાંધો ને હારો આમ જો હા, તું એટલા દિવસ ઠોકા ખાશો બાપુએ પગાર બગાર વધાર્યો કે હું વાત કરે વધારે જ ને કેટલા લે હું વાત કરે કેટલા ઈ કે લે પેલા 200 દેતા 150 કર્યા વૈધો વધ્યો વધ્યો તું પેલા એ બે મારા હોહોની દીકરો દેતા પ્રગતિમાંથી હા તો હવે પેલા બે હોહોની દેતા હવે હવે 3 પછાની એટલે વૈધો તો પ્રગતિ માથે છે આખી વાંધો એક નહીં નોટ આવે. વીધી. અને કદાચ બાપુને ને તારે ન જામે ને તને રજા આપી દે હમ. તમારી ભેગો આવી આવજો તારી ભેગું મારે શું કરવું બે ગમે ત્યાં ટોલ નાકે ફિટ કરી દઈશ ટોલ નાકે મારે નથી રહેવું ત્યાં શું કરવાનું હોય ત્યાં કામ જ કરવાનું હોય ટોલ નાકે હા એટલે હા ઓલા આવતા જતા વાહનની સીટીયું પાડવાની હા હા તો ઈ પોહાય આપણે એમાં તો પગાર તારે જેવો જોઈએ એવો મળે કોમ્પ્યુટર નથી આવડતું ભાઈ એમાં કોમ્પ્યુટર તારે શું કરવું પટ્ટાવાળામાં રહી જાય છે ત્યાં હા ચીસોટીઓ માર્યા કરજે કાંઈ વાંધો નહીં શીશો ભલે હાલ આવજે ભાઈ બાય બાય હાલે આ તારું બાય સી યુ ટાટા વાહ સુમો બુરી લે લચકો લે આઈજે છોડ્યું ગયું રાજમાં છે કોઈ ના ના ગુજરાતીમાં કપડા લેવા ગયા રાજમાં છે કોઈ હાજર આર્યો રાંદલમાં નો દીધેલો બધાય રાંદલ માના દીધેલા હોય એવું કોણીએ કીધું મેં કીધું આર્યો સંતોષી માનો દીધેલો જો આ બેઠો ઈ વાતે હાશે અલગ અલગ માનતા હોય ને લે તો ઈ વાતે તમારી હાશે છે પણ ભાઈ આપણે અહીંયા કોણ સલમાન ખાન નો હાડુભાઈ કોઈને કેતો નહીં કા કેમ કે કોઈને કહેતા નહીં એટલે એનામાં ને તારામાં કેટલો ફેર છે ફેર કેનો આ ટોપી બોપી ચશ્મા બસમાં જોતા નથી એટલે હું ટોપી પહેરે એટલે સલમાન ખાન ના હાડુભાઈ થઈ જાય એટલે એ તો પાસે ઉભા જ દે એટલે આડુભાઈ ઈ વાતે તારી હાચી છે તો પછી પણ હું એમ નથી પૂછતો તો કેમ પૂછો અત્યારે આપણે અહીંયા કોણ આમાં જોતા ખબર ન પડે કોણ સુઈ કેમ આમાં મને વાઈસ આવે હું ગીલે ની આ કોરે એક નંબર વાઈસ આવતી હટાણ ના ભાઈ ના આપણે રાજાના પ્રધાન રાજાના પ્રધાન વાહ ભાઈ વાહ એટલે તો પેડા કાળા ઈ વાતે હાસી છે કામે કરીએ કાળા એમ જેટલા અમે અંદરથી કાળા એટલા અમે બહારથી કાળા ઓહો અંદરે કાળા છો માવા ખાઈ ખાઈને મેલ જામી ગયો ઈ વાતે હાસી છે તો પ્રધાનજી હાજી આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે તો ઈ મને ખબર નથી કેમ તમને ખબર નથી નથી ખબર તો નથી ખબર અંદર જાવું જ નહીં ડેલી જ બેહવાનું હોય એવું છે તો ક્યાંથી ખબર હોય અંદર કોણ રાજ કરે ઈ વાતે તમારી હાસી છે એ હાસી જ હોય તો પ્રધાનજી હા આપણે અત્યારે અંદર જાવ બાપુને જઈને પૂછતા હો હું આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે કેમ રાખવું છે ના ભાઈ ના તો
લીલુડા શ્રીફળ હું વાત કરો બાપુનો દીકરો છે કોઈ? નહીં બાપુ દીપડાનો શોખ ની હાવ જ ન શોખો અરે બાપુને દીકરો છે કોઈ? દીકરો હા, એટલે છોકરો છે? હા છોકરો એમ કયો નહીં છે? હા કેટલાક છે? કેટલાક હોય ને એક હોય એ તો તમને ખબર હોય ને મને થોડી ખબર હોય. તો મને થોડી ખબર હોય તો આ એની હારું મેં અટાણ સુધી એકને જોયા તો એ તો તમને ખબર હોય, મને ન ખબર હોય. કાંઈ વાંધો નહીં તારે તમે આ ઉભા પૂછતા હો. રેડી રેડી આ ઉભા રહો હું બાપુને પૂછીને હમણાં આવું પૂછતા હો. કેમ કે અમારા બાપુ ભરની દરમાં હુતા હોય તો એની માટે શું કરવું પડે? આલાડું ગાવું પડે પૂરવાનું કે સગાડવાનું? જગાડવાનું હો બે અલગ અલગ આવે તો આપણે અત્યારે શું ગાવાનું? અટાણે જગાડવાનું તો સગાડો. હુતા તો છે હા, અગારો અને અંતર આવતા નહીં નો આવું. બટા જટી બોલશે ન કર એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા એ બાપુ પૂછું તમને કેવી આવી ઓનલાઈન એ બાપુ અરે કહો પ્રધાનજી. કહું છું બાપુ ખંજવારી તો લેવા ગયો બાપુ આ કયું નગર છે ને તમારું શું નામ છે અરે પ્રધાનજી, હા આ પિંગલગઢ નગરી છે. હા ને પિંગલ નો ધણી રાજા જ્યારે રાજ કરે છે. સારું છે તમે કીધું મને નથી ખબર પણ તોય મારવાનું ઉપર તો જાવ માં પછી હુવાતું નથી એક પડકે ન્યા ક્યાં વૈયા ગયા આમ હાલો ની ધીમે ધીમે કરતા આમ વૈયા ગયા લે આ પિંગલગઢ નગરી છે ને રાજા પટિયા રાસ કરે અરે પ્રધાનજી, હમ જો પિંગલગઢ નગરી હોય હા અને રાજા પટિયાર રાજ કરતા હોય તો જઈને તમારા મહારાજાને કહીજો હું કે દાદા અંદર આવવાની રજા અરે માંગે. તારા ઘરનો દાદો નકરો ઢીકા પીગીને હેંડા કાઢ નાખી દાદા આ રાજની અંદર અમે ત્રણ જ દાદા છે કોણ? એક હનુમાન દાદા હા, બીજા જો અમે બેઠા હા, ત્રીજો આ ખૂણે ત્યાં તો કઈ છે ને જોતા અમે છે. વયો ગયો હે અંદર પાણી પાણી પીવા ગયા હોય ને ઈ વાત સાચી છે. તો પછી તો પ્રધાનજી, હા હું તારોય દાદા, મારોય દાદા તારા બાપનોય દાદા એટલે મારા બાપનોય દાદા અને એના બાપનોય હું દાદા. તે મારા ખાનદાનમાં કેટલી લીટો તાણી ગઈ પ્રધાનજી, હા જી તમે સમજો છો ને ઈ નહીં. તો કઈ અમે સી ગોર દાદા. ઓ હો એ દાદા ગોરાની માના પગે લાગુ દાદા સુખી થાવ, સુખી થાવ. તમે દુખી થાવ અમે આવા જ આશીર્વાદ દઈએ મેં તને કીધું તું મને આશીર્વાદ દે એમ, તો તમે દીધા તો મેં કીધું હામાં દેવા પડશે એટલે પણ અમારે તો દેવા પડે. અમે તો ગોર દાદા છીએ. કે અમે શું કઈ હુરધન છીએ અમે રાજાના પ્રધાન છીએ લઈ લે તારા આશીર્વાદ. ઘૂસરાઈ ગયા હલવાઈ ગયા હતા વાળમાં તો પ્રધાનજી, હા જો પિંગલગઢ નગરી હોય રાજા ભટિયાર રાજ કરતા હોય હોય તો આપણે અંદર જવાનું થાય છે. જેને તમારા મહારાજાને કહીજો હું કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. અંદર આવવું હા એકારે કહી દેવાય ધક્કો ખવડાવો ધક્કા ઉપર ધક્કા પ્રધાનજી, બાપુ હેના આપે ધક્કા ના તો ખાવ. ખાઈશું અને આમ જો હું મોડો નથી પડવાનું હો. મોડું પડે ઈ બીજા હો આંગળી ખૂતાય દાદા કેમ પણ એમાં કઈ ઘટે જ નહીં જો આગળ બાપુને જગાડીને લેતા આવું એમ. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા અરે કહો પ્રધાનજી. કહું છું હા કે આમ જો બાપુ મને લાગે છે થોડુંક તમે કીધું પછી અરે કહો પ્રધાનજી. બાપુ ગોર બાપા અંદર આવવાની રજા માંગે છે તમે કહેતા હોય તો લેતો આવું અરે પ્રધાનજી, ઓ. જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. હા હાને જો રખડતા બખડતા હોય હોય. તો ત્યાજથી ચપટી ચીખ આપી હાને સન્માન સહિત રવાના કરી દ્યો. જેવો તમારો હુકમ લેતા આવું રાજના શું પ્રધાન